વંદે માતરમ, ભારત માતા કી જય। હું આજે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા માટે આવી છું। મેં ભાજપમાં ટિકિટ માટે માંગણી કરી હતી પણ મને મળી નથી। તે છતાં હું ભાજપની વિચારધારા સાથે અહીંયા અપક્ષમાં ઉમેદવારી નોંધાવવા માટે આવી છું। અમારા હરીફ ઉમેદવારનું કેવું છે કે જે થશે સારા માટે થશે, અમે બધા એક જ છે। હા, અમે બધા એક જ છે। અમે એક પરિવાર, એક સમાજની દીકરીઓ જ છે, પરંતુ મારા વિસ્તારના લોકો માટે લડવું છે, તેમના હક માટે, તેમની સમસ્યાઓને હલ કરવા માટે લડવું છે। અત્યાર સુધી મેં લોકો માટે કામગીરી કરી જ છે અને આજે પણ આગળ પણ હું કરતી રહીશ। ઇલેક્શન વખતે સમાજની દીકરીઓ અલગ થઈ ગઈ? અલગ નથી, અમે એક જ છે, પરંતુ મેં લોકો માટે, મારા હક માટે, મારા સ્વાભિમાન માટે લડી રહી છું। હું પક્ષથી અલગ નથી। મારા પક્ષની વિચારધારા, ભાજપની વિચારધારા સાથે જ હું આગળ વધીશ। તમે કહો ભાજપની વિચારધારા, તો કઈ વાતને લઈને તમે લોકો પ્રજા સમક્ષ મત માંગવા જશો? જો ભાજપની વિચારધારા છે તો અંકિતાબેન છે જ ઓલરેડી। અંકિતાબેન છે, પણ મેં પણ કામ કર્યા છે લોકોના। મારા વિસ્તારમાં તમે આવીને લોકોને પૂછી શકો કે આ બેન કઈ રીતે કામગીરી કરે છે। લોકોને કોઈ મતલબ કે એના વગર મેં લોકોની સેવા કરી છે અને આગળ પણ કરતી રહીશ।